નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો અને આદરણીય ગુરુજનો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું ઓરિજિનલ પેપર સોલ્યુશન જોઈશું। ચાલો ત્યારે તૈયાર છો ને? જો હજી પણ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 1, નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો। 5 ગુણનો આ પ્રશ્ન છે। ચાલો પહેલો પ્રશ્ન છે, એમાં ભોજપત્ર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, ભોજપત્ર પરનું લખાણ લાંબો સમય ટકી રહે છે। બીજો સવાલ છે, તાંબાના પતરા પર લખાયેલું લખાણ એટલે? તો ઓપ્શન આવશે સી, તામ્રપત્ર। ત્રીજો સવાલ છે, માનવ સમાજનો ઇતિહાસ તમને નીચે પૈકી કોની પાસેથી જાણવા મળશે? તો જવાબ આવશે પુરાતત્વશાસ્ત્રી। ચોથો વિકલ્પ છે, ઈરાનીઓ તો ઇન્ડોસ, તો ગ્રીસના લોકો તો ખાલી જગ્યા। જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ડસ। 5, ઘણીવાર સાલવારીમાં એડી ને બદલે શું લખાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સીઈ। પ્રશ્ન 1બ, નીચે આપેલ પ્રશ્નોનો ટૂંકમાં જવાબ લખો। 6 ગુણનો આ પ્રશ્ન છે। એમાં પહેલો પ્રશ્ન જોઈએ। ચાલો ત્યારે તૈયાર છો? પહેલો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? જવાબ આવશે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે છે। આગળનો બીજો સવાલ છે, ભારતના સૌથી પ્રાચીન સિક્કા કયા છે? પ્રાચીન સિક્કા ઉપરથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે? જવાબ, ભારતમાં સૌથી પ્રાચીન સિક્કા પંચમાર્કના સિક્કા છે। પ્રાચીન સિક્કા પરથી રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય માહિતી મળે છે। ત્રીજો સવાલ, પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? જવાબ છે, પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા। ચાલો પ્રશ્ન 2 તરફ આગળ વધીએ। પ્રશ્ન 2 છે, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 8 ગુણનો આ પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન, આદિમાનવો ભટકતું જીવન શા માટે ગાળતા હતા? તો આપ સૌ જાણો જ છો, આદિમાનવોની મુખ્ય જરૂરિયાતો ખોરાક અને પાણી જ હતા। તેથી ખોરાક અને પાણીની શોધમાં તેઓ ભટકતું જીવન ગાળતા હતા। 2, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો જવાબ આવશે આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા, પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા। 3, ભારતમાં પાષાણ યુગના કયા કયા સ્થળો મળી આવ્યા છે? તો જવાબ આવશે ભીમબેટકા, બુર્જહોમ, ચિરાંદ, મહાગઢા, લાંગણજ, ઇનામગામ વગેરે સ્થળો મળી આવ્યા છે। 4, આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા? જવાબ આવશે આદિમાનવો અગ્નિનો ઉપયોગ માંસ શેકવા, પોતાની ગુફામાં અજવાળું કરવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે કરતા હતા। ચાલો મિત્રો, હજી પણ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બાકી હોય તો આપને વિનંતી છે કે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। છે, ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ હડપ્પીય સભ્યતાના નગરો દર્શાવો। આ પ્રશ્નના 5 ગુણ છે, જેમાં તમારે લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રંગપુર અને માંડા એને દર્શાવવાના છે। ચાલો ત્યારે આપણે નકશો જોઈએ। તૈયાર છો ને તમે બધા? ચાલો, ભારતના નકશામાં તમે જોઈ શકો છો, સૌથી ઉપર છે માંડા, એની નીચે છે કાલીબંગાન, એની નીચે છે ધોળાવીરા, એની નીચે છે રંગપુર, એની નીચે છે લોથલ। તો આવી રીતે તમે નકશા પૂર્તિ કરી શકો છો। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 4અ, જોડકા જોડો। 5 ગુણનો આ પ્રશ્ન છે। એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે। ચાલો વિભાગ અ ની વાત જોઈએ, વિગતો એની જોઈએ। 1 મગધ, 2 વજ્જી, 3 કાશી, 4 વત્સ, 5 અવંતી। તો મગધની સામે સાચો જવાબ આવશે સી, રાજગૃહ। 2 વજ્જી, એની સાથે સાચો જવાબ આવશે એફ, વૈશાલી। 3 કાશી, એની સામે સાચો જવાબ આવશે એ, વારાણસી।
4 વત્સ, એની સામે સાચો જવાબ આવશે કૌશાંબી. 5 અવંતી, એની સામે સાચો જવાબ આવશે ઉજ્જૈની. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4બ, ટૂંકમાં જવાબ આપો. 4 ગુણનો આ સવાલ છે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. જનપદ એટલે શું? તો જવાબ આવશે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. 2 ગણરાજ્ય શાસન વ્યવસ્થાની કોઈ પણ 2 વિશેષતા લખો. અહીં આપણે 4 વિશેષતાઓ લખી છે. જોઈએ તમે કોઈ પણ 2 વિશેષતા લખી હોય તો પણ એના પૂરા ગુણ મળશે. ચાલો પહેલી વિશેષતા છે ગણરાજ્યનો વહીવટ સભા કરતી હતી. બીજી વિશેષતા છે વહીવટની બધી સત્તા સભ્યના સભ્યો ભોગવતા હતા. ત્રીજી વિશેષતા છે સભ્યના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. અને છેલ્લી ચોથી વ્યવસ્થા છે એની વિશેષતા ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો હતો. પ્રશ્ન 5 મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ 3. અહીંયાથી ભૂગોળ વિભાગના સવાલો શરૂ થયા છે. ચાલો ત્યારે જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. સૌરમંડળ. જવાબ સૂર્ય, ઉપગ્રહો, ગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ સૌરમંડળમાં થાય છે. તેને સૌર પરિવાર પણ કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ ગ્રહોમાંથી મંગળ, બુધ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. યુરેનસ અને નેપચ્યુનને દૂરબીનની મદદથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે. જ્યારે બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી. આ વાત ખાસ યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાય એવું છે કયા ગ્રહોને ઉપગ્રહ નથી, તો એનો જવાબ બુધ અને શુક્રને આવે. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે. ચાલો બીજી ટૂંકનોંધ જોઈએ. ચંદ્રગ્રહણ ટૂંકનોંધ વિશે લખીએ એ પહેલાં એની સુંદર મજાની આકૃતિ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. એ આકૃતિનો અભ્યાસ કરીને જ આપણે એનો જવાબ લખવાનો છે. ચાલો હવે એનો જવાબ જોઈએ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. તેથી પૃથ્વીનો એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. તેથી ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે સૌ ચંદ્રગ્રહણ કહીએ છીએ. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે. જો કે દર પૂનમે આવી ઘટના બનતી નથી. ચાલો આગળની ટૂંકનોંધ જોઈએ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. 180° રેખાંશ વૃત્ત માત્ર એક જ રેખા છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર બદલાય છે. એક દિવસ આગળ કરવા પડે છે. એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે. આમ 180° રેખાંશ વૃત્ત ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો આગળની ટૂંકનોંધ જોઈએ. સૂર્યગ્રહણ, તો એના વિશે વિગતો જોઈએ. પહેલાં સરસ મજાની આકૃતિ છે, તમે જોઈ શકો છો. એને જુઓ એટલે એના ઉપરથી જ આપણે જવાનું છું. અને હા, તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એને બેલ આઇકન દબાવી લેજો એટલે તમને સૌથી પહેલાં અમારી ચેનલના અપડેટ્સ મળતા રહે, એની નોટિફિકેશન મળતી રહે. ચાલો હવે એની વિગતો જોઈએ. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. તે પૃથ્વીથી ખૂબ જ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો આપણને બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. ચાલો પ્રશ્ન 6. નીચે આપેલ શબ્દની સંકલ્પનાઓ સમજાવો. 2 ગુણ. શીત કટિબંધ. પૃથ્વીના બંને ગોળાર્ધમાં 66.5° અક્ષાંશ વૃત્તથી 90° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર એ શીત કટિબંધ કહેવાય છે.
આ વિસ્તારમાં સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ચાલો પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોની શબ્દોની સંકલ્પના સમજાવો. 4 ગુણ. પહેલી સંકલ્પના છે પરિભ્રમણ. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે, એક દૈનિક ગતિ અને એક વાર્ષિક ગતિ. આ જે પરિભ્રમણ છે એ એની દૈનિક ગતિ છે. ચાલો એની સંકલ્પના સમજીએ. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે, જેને કારણે દિવસ અને રાત થાય છે. 2. ઉત્તરાયણ. 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરથી શરૂ થાય છે. પ્રશ્ન નંબર 8. પૃથ્વીનો ગોળો દોરી તેમાં નીચે આપેલ અક્ષાંશ વૃત્તો દર્શાવો. 10 ગુણનો આ સવાલ છે અને એમાં નીચેના અક્ષાંશ વૃત્તો દર્શાવવાના છે. જો 1 વિષુવવૃત્ત, 2 કર્કવૃત્ત, 3 મકરવૃત્ત અને 4 ઉત્તર ધ્રુવવૃત્ત, 5 દક્ષિણ ધ્રુવવૃત્ત. દરેક વિગતના 2 ગુણ અહીં છે. તો જોઈએ એની આકૃતિ અને એ દર્શાવતા શીખીએ. જો આકૃતિ સરસ મજાની આપેલી છે, એમાં કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવવૃત્ત 90° ઉત્તર અને નીચે દક્ષિણ ધ્રુવવૃત્ત 90° દક્ષિણ દર્શાવવામાં આવેલ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. સવિસ્તાર જવાબ લખો. કોઈ પણ 3 9 ગુણ. અહીંથી આપણા પેપરનો નાગરિક શાસ્ત્રનો વિભાગ શરૂ થાય છે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. જવાબ. આપણા દેશના બંધારણે તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતમાં સરકાર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. દેશમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વ ધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી આપણે કહી શકીએ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ચાલો બીજો. આપણા દેશના સમાજમાં છોકરા છોકરીઓ વચ્ચે પ્રવર્તતા ભેદભાવ વિશે લખો. તો ભારત દેશની અંદર છોકરા અને છોકરીઓ વિશે ભેદભાવ જોવા મળે છે, જેની વિગતો નીચે મુજબ છે. આપણા દેશમાં છોકરા છોકરીઓ વચ્ચે નીચેના ભેદભાવો જોવા મળે છે. છોકરા છોકરીઓમાં જૈવિક ભિન્નતા છે, તેથી તેના ઉછેરમાં ભેદભાવ રખાય છે. આજે પણ ઘણા ઘરોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. ઘરમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને બાળપણથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રખાય છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વ્યવસાય કામોમાં પણ છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ નીચું છે, જેથી બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનું છોકરીઓએ ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે વર્તમાન સમયમાં શિક્ષણ અને સરકારની જુદી જુદી વ્યવસ્થાઓ અને યોજનાઓ દ્વારા સ્ત્રી અને પુરુષ જે ભેદભાવ છે એ ધીમે ધીમે ઘટાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ચાલો આગળ જોઈએ. વિવિધતામાં એકતા વિશે ટૂંક નોંધ લખો. ચાલો એનો જવાબ જોઈએ. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, તહેવારો, જ્ઞાતિઓ, રૂપ, રંગ, દેખાવ, પોશાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. આમ છતાં ભારત દેશના વાસીઓ ભાવાત્મક એકતાથી હળીમળીને રહે છે. સ્વતંત્રતાની લડતમાં પણ ભારતીયોએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વાસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એ કુટુંબ છે, એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં દરેક ભારતીય સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની સંસ્કૃતિની આગવી ઓળખ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં લાઈક અને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ચાલો ચોથો સવાલ છે, રાષ્ટ્રીય એકતા એટલે શું? રાષ્ટ્રીય એકતાને જાળવી રાખવા તમે કેવા પ્રયાસો કરશો? જવાબ જોઈએ. રાષ્ટ્રીય એકતા એટલે વિવિધ ધર્મ, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તે એટલે રાષ્ટ્રીય એકતા. આ માટે આપણે શું કરી શકીએ, કેવા પ્રયાસો કરી શકીએ? ચાલો જોઈએ શું પ્રયાસો કરી શકાય. રાષ્ટ્રપ્રેમ માટે આપણે દેશભક્તિ અને દેશદાસ રાખવી જોઈએ. દેશના તમામ નાગરિકોને સમાન ગણવા જોઈએ. કોઈ પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખવો જોઈએ. દરેક ધર્મ, ભાષા, સંપ્રદાય, લિંગ, જાતિને સમાન મહત્ત્વ આપવું જોઈએ. જ્યાં પણ કોઈને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે ત્યાં તેને ન્યાય મળે તે માટે મદદ કરવી જોઈએ અને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણવું જોઈએ. તો આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા આપણે સ્થાપિત કરી શકીએ. પ્રશ્ન 10 ટૂંકમાં જવાબ લખો. 8 ગુણનો પ્રશ્ન છે અને એમાં તફાવત પૂછ્યો છે. તફાવત છે લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર. તો ચાલો એનો તફાવતની વિગતો જોઈએ. જો લોકશાહી સરકાર અને સામે છે રાજાશાહી સરકાર. ચલો પહેલો તફાવતનો મુદ્દો છે, લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે, જ્યારે રાજાશાહીમાં લોકોને મતદાન કરીને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. બીજો પોઈન્ટ છે, ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના લોકોની સરકાર રચના થાય છે, જ્યારે રાજાશાહી સરકાર રચનામાં લોકોની ઈચ્છાને ધ્યાને લેવાતી નથી. લોકશાહીમાં કોઈ પણ પદ વંશ પરંપરાગત હોતું નથી, જ્યારે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત કે વારસાગત હોય છે. ચોથો પોઈન્ટ છે, લોકશાહીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારનું સંચાલન લોકો દ્વારા જ થાય છે, જ્યારે રાજાશાહીમાં દરેક નિર્ણયોમાં રાજા જ મુખ્ય હોય છે, તેથી રાજા દ્વારા જ સમગ્ર સંચાલન થાય છે. પાંચમો પોઈન્ટ છે, લોકશાહીમાં લોકોની સુખાકારી, સુવિધાઓ અને લોક કલ્યાણને મહત્વ અપાય છે, જ્યારે રાજાશાહીમાં રાજાની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ અપાય છે. છઠ્ઠો પોઈન્ટ છે, લોકશાહીમાં લોકો જ કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે રાજાશાહીમાં રાજા જ કેન્દ્ર સ્થાને હોય છે. તમે લાઈક કર્યું? લાઈક ન કર્યું હોય તો લાઈક કરી લેજો. બીજો સવાલ છે, સરકારની જરૂર શા માટે હોય છે? જવાબ છે દેશનો વહીવટ માટે, જુદા જુદા નિર્ણયો લેવા માટે તથા તે નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર હોય છે. ત્રીજો સવાલ છે, સરકાર કાયદામાં ફેરફાર શા માટે કરે છે? તો સામાન્ય રીતે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે મૂકેલા કાયદામાં અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તમે શેર કર્યો આ વિડીયો? ન કર્યો હોય તો શેર કરી દેજો. ચોથો સવાલ છે, તમને કયા પ્રકારની સરકાર ગમે? શા માટે? તો મને લોકશાહી સરકાર ગમે, કારણ કે તેમાં લોકોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. લોકોની ઈચ્છા, જરૂરિયાતો અને લોક કલ્યાણને ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવામાં આવે છે. તથા લોકશાહીમાં બંધારણ દ્વારા દરેકને સમાન તકો અપાય છે, તેથી મને લોકશાહી સરકાર ગમે છે. ચાલો આગળના સવાલ તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 બ, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વિધાનો ફરીથી લખો. અહીં જે શબ્દ ઉપર ચેકો માર્યો છે એ શબ્દ તમારે કાઢી નાખવાનો છે અને પછી જે વાક્ય રહે છે એને તમારે જવાબ રૂપે લખવાનો છે. ચાલો આ સવાલનો જવાબ જોઈએ એ પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો અને તમારા દોસ્તોને એને શેર કરો, જેથી તમને અમારા વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો જોઈએ. 1. દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે, ચીન ઉપર ચેકો. 2. રાજાશાહી શાસન વ્યવસ્થામાં વ્યક્તિ
કેન્દ્ર સ્થાને હોય છે. લોકો ઉપર ચેકો. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા પણ કહે છે. જમણેરી ઉપર ચેકો. 4. લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ મહત્વ ધરાવે છે. રાજાશાહી ઉપર ચેકો. 5. પોતાને થયેલ અન્યાય સામે લોકો અદાલતનો સહયોગ મેળવી શકે છે. મતદાન કેન્દ્ર ઉપર ચેકો. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા વિડીયોની અપડેટ્સ મળતી રહે. આભાર.